બોડેલી એપીએમસીમાં કપાસના ભાવના મુદ્દે ખેડૂતોનો સરકાર સામે ઉગ્ર વિરોધ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુરના બોડેલીમાં પરસેવો વહાવીને પાક ઉગાડનાર ખેડૂતોએ બજારમાં યોગ્ય ભાવ ન મળતા બોડેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કપાસના પાકને પૂરતો ભાવ ન મળતા મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર ગાડીઓ સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે એકત્રિત થયા હતા અને સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ જણાવ્યું હતું કે કપાસના ઉત્પાદન ખર્ચમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ખાતર, દવા, મજૂરી તેમજ સિંચાઈનો ખર્ચ આસમાને પહોંચ્યો છે, ત્યારે બજારમાં વેપારીઓ દ્વારા ખૂબ જ ઓછા ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલ એમએસપી ન્યૂનતમ ટેકાનો ભાવ મુજબ તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે, તેમજ સીસીઆઈ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સીધી ખરીદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે। જો આવી સ્થિતિ જ રહી તો ખેતી કરવી ખેડૂતો માટે અશક્ય બની જશે। પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ સરકાર અને તંત્ર સામે નારાબાજી કરી અને ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય ભાવની વ્યવસ્થા નહીં થાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। અમારે સરકારને એવું કહેવાનું છે કે 8,060 રૂપિયાનો સરકારી નિયમ છે, તે પ્રમાણે સરકાર અમને અહીંયા અમારા દલાલ અમને 7,750 રૂપિયાનો 750 રૂપિયાનો ભાવ મળે તો અમને ઘણી ખોટ લાગે। તો અમારા આખા 12 મહિનાના અમારા ખેડૂત અમે આજે અમે આતરા ચોરાને લઈને અમે અહીંયા બોડેલી આવ્યા છે, અમે વેચવા ભાવ તો અમારા કોઈ વાણિયાને આપવાનો, કોઈ એકબીજાના પૈસા માંગેલા હોય, બિયારણ લીધેલું હોય, ખાતર લાવેલા હોય, એના પૈસા અમારે આ કપા વેચીને ચૂકવાના। તો સરકારને જોડે અમે એવી માંગણી કરીએ કે અમને 2,500-2,000નો ભાવ સુધીનો અમને મળવું જોઈએ। તો હમણાં ચાંદી સોનાનો ભાવ 3 લાખનો ભાવ થઈ ગયો। તો મોદી સાહેબને પણ અમે રજૂઆત કરીએ, ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ રજૂઆત કરીએ। તમામ ભાજપ સરકાર છૂટાયેલી નીતિ રિવાજ એમનો છે, હક અધિકાર એમનો છે। તો એ સરકાર માર્કેટની અંદર આવે અને આવીને અમને સરકાર અમને ભાવ વધારી આલે, નહીં તો અમારા બાળ બચ્ચા ખોર આશરા પૈસા લીધા હોય તો બધા અમારા બાળ બચ્ચા રડવા માંગે, રડવા બાંધે। તો અમારે એમ કહેવાનું છે કે લગ્ન પર્સનનો સિઝન આવી ગઈ, તે અમે સોનો ચાંદીનો અમે કઈ રીતે લેવું? તો અમારી બહેન દીકરીને અમારે વિધવા તરીકે હામી પાર્ટી લઈ જાય, અમારે વહુ લેવા જવું તો અમારે હામી પાર્ટીના ત્યાં એક ટીટી પણ લીધા હોય નહીં, તો અમને ભાવ વધારેલો હોય, સરકાર આલેલો હોય તો અમારો પણ સમાજનો વ્યવહાર હસવાય એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય આદિવાસી। એવું અમારા ભાઈઓ બરાબર છે ને બધા? હા, અમારી માંગણી છે, અમારે કોઈનો વિરોધ નહીં કરતા, પણ સરકારને અમે બે હાથે વાંધીને અમે અમારી માંગણીને રજૂ કરીએ છીએ। ક્યાંથી આવો છો? અમે રોડદા ગામથી આવીએ છીએ। અમે રોડદા ગામના સરપંચ છે, મારું નામ નેવસિંહભાઈ સગનભાઈ રાઠવા છે। અમે કપા લઈને આવ્યા છે બેન, એના માટે અમને બધી ઘણી લાગણી છે, અમને દુઃખ છે, એના માટે અમે આ રજૂઆત સાહેબ સરકારને કરીએ। જય હિન્દ, જય આદિવાસી।